તો આજે દિલ્હી લવાશે બિપિન રાવતનો પાર્થિવ દેહ સીડીએસ જનરલ બિપિન રાવતનો શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। શુક્રવારે સવારે 11 વાગ્યાથી લઈ બપોરે 2 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને મુકાશે। કામરાજ માર્ગથી બ્રાડ સ્ક્વેર સ્મશાન સુધીની અંતિમ યાત્રા નીકળશે। ઉત્તરાખંડમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કરાવી દેવામાં આવ્યો છે। જણાવી દઈએ કે સ્વર્ગવાસી બિપિન રાવતનો જન્મ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં થયો હતો। તેમનો પરિવાર પેઢીઓથી દેશની સેનામાં પોતાની સેવા આપતો રહ્યો છે। તેમના પિતા લક્ષ્મણસિંહ પણ લેફ્ટનન્ટ જનરલ રહી ચૂક્યા છે। દુર્ઘટના બાદ સંબંધીઓ અને પરિવારજનો ઉપરાંત નજીકના લોકો સીડીએસના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે। સૌથી પહેલા રક્ષા મંત્રી રાજનાથસિંહે બિપિન રાવતના પરિવાર સાથે મુલાકાત કરી, જે બાદ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથસિંહ રાવત પણ પહોંચી ચૂક્યા હતા। તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સાંજે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની સુરક્ષા સંબંધી સમિતિ બેઠકમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। પ્રધાનમંત્રી આવાસ લોક કલ્યાણ માર્ગ પર થયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી एस जयशंकर उपस्थित रहा। बैठक बाद प्रधानमंत्री मोदी और अमित शाह वच्चे अलगथी लांबी मुलाकात पण चाली हती। तमिलनाडुमां નીલગિરી જિલ્લાના કુન્નુરમાં વરિષ્ઠ અધિકારીઓને લઈને જઈ રહેલ હેલિકોપ્ટર જે રીતે ક્રેશ થયું તેની સમગ્ર ઘટના સંદર્ભે કરીશું વાત। તારીખ 8 ડિસેમ્બર 2021। આ દિવસ આખા ભારતના દેશના લોકોને હંમેશા યાદ રહેશે, કેમ કે તમિલનાડુના નીલગિરી જિલ્લાના કુન્નુરમાં વરિષ્ઠ અધિકારીઓને લઈને જઈ રહેલું સેનાનું શક્તિશાળી હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું। આ હેલિકોપ્ટરનું નામ હતું MI-17V5। દુઃખની વાત એ હતી કે હેલિકોપ્ટરમાં ભારતના પહેલા સીડીએસ બિપિન રાવત પોતાની પત્નીની સાથે મુસાફરી કરી રહ્યા હતા। પહેલા હેલિકોપ્ટર ક્રેશની ટાઈમલાઈન પર નજર કરીએ તો સવારે 9 કલાકે દિલ્હીથી સ્પેશિયલ વિમાનથી તેઓ રવાના થયા। સવારે 11:30 કલાકે સુલુર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા। સવારે 11:45 કલાકે હેલિકોપ્ટરથી વેલિંગ્ટન જવા રવાના થયા। બપોરે 12 કલાકે કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું। ભારતનું શક્તિશાળી હેલિકોપ્ટર માનવામાં આવતું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થતા સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 વરિષ્ઠ અધિકારીઓ શહીદ થયા છે, જેને કારણે ક્યારે પૂરી ન શકાય તેવી ખોટ દેશને પડી છે। આ પહેલા જનરલ બિપિન રાવત હેલિકોપ્ટર દુર્ઘટનામાં માંડ બચ્યા હતા। ઘટના 3 ફેબ્રુઆરી 2015ની છે। સમય હતો સવારના 9 અને 10 કલાકની વચ્ચેનો। નાગાલેન્ડના દિમાપુર જિલ્લાના હેલિપેડથી હેલિકોપ્ટર ઉડાન ભરી રહ્યું હતું। તેમાં લેફ્ટનન્ટ જનરલ બિપિન રાવત સહિત સેનાના 3 જવાન સવાર હતા। હેલિકોપ્ટરે હજુ ઉડાન ભરી જ હતી ત્યારે 20 ફૂટની ઊંચાઈએ એન્જિન બંધ થઈ ગયું। હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેનાથી તેમાં સવાર તમામ લોકો સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયા। 2015માં તો બિપિન રાવત હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયા, પરંતુ 2021માં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના તેમના અને તેમના પત્ની માટે કાળો દિવસ લઈને આવી। હાલ તો સેના હેલિકોપ્ટર દુર્ઘટના કઈ રીતે તે અંગે ગંભીરતાથી તપાસ કરી રહી છે, કેમ કે વાયુસેનાનું આ VVIP હેલિકોપ્ટર સર્જિકલ સ્ટ્રાઇકમાં પણ મદદગાર સાબિત થયું હતું। ભારતના પહેલા સીડીએસ એટલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હવે નથી રહ્યા અને આ માનવું બિલકુલ અઘરું છે, પરંતુ આ હકીકત છે।
તામિલનાડુના કુન્નુરમાં 8 ડિસેમ્બર 2021ના દિવસે હેલિકોપ્ટર ક્રેશમાં બિપિન રાવત અને તેમના પત્ની સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ, રક્ષા અધિકારીઓ શહીદ થયા. સીડીએસ બિપિન રાવતના જીવનનો એક મોટો ભાગ ભારતીય સેનાની સેવામાં પસાર થયો. તે ઊંચાઈ પર યુદ્ધ લડવામાં એક્સપર્ટ હતા. ત્યારે અહેવાલમાં જોઈશું તેમની કારકિર્દી અને જીવન સાથે જોડાયેલ કેટલીક અજાણી વાતો. સર્જિકલ સ્ટ્રાઇક જેમની આગેવાનીમાં થઈ. ઊંચાઈવાળા યુદ્ધ ક્ષેત્રમાં લડાઈ માટે હતા જાણીતા. આતંકવાદ સામે ઓપરેશનના હતા વિશેષજ્ઞ. જેમના નિવેદનથી ચીન અને પાકિસ્તાન થરથર કાંપતા. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત. બિપિન રાવત દુશ્મન માટે માત્ર નામ જ કાફી હતું. 16 માર્ચ 1958માં ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં જન્મ થયો. તેમના પિતા લક્ષ્મણસિંહ રાવત સેંજ ગામના હતા. તેમના માતા ઉત્તરકાશીના પૂર્વ ધારાસભ્યના દીકરી હતા. બિપિન રાવતે 1978માં આર્મી જોઈન કરી હતી અને ધીમે ધીમે તે આર્મીની ટોચની પોસ્ટ પર પહોંચ્યા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને આર્મીમાં ઊંચાઈ પર યુદ્ધ લડવા અને કાઉન્ટર ઇમરજન્સી ऑपरेशનમાં एक्सपर्ट માનવામાં આવતા હતા. ये देश के लिए बहुत ही ज़बरदस्त झटका है. बिपिन रावत बहुत बड़े पैमाने पर फोर्स की मॉडर्नाइजेशन में जुड़े हुए थे. फोर्स की इंटीग्रेशन और जॉइंटनेस को प्रमोट करने में लगे हुए थे. सारे ही इलाके से, चाहे वो पाकिस्तान के खिलाफ हो या चाइना के खिलाफ है, उससे वाकिफ़ थे. बार बार पाकिस्तान और चाइना को वार्न करते थे कि अगर किसी प्रकार से हिंदुस्तान को ललकारा तो हिंदुस्तान मुंह तोड़ जवाब देने के लिए तैयार है. ऐसे में अगर खुशी की लहर हो गई होगी पाकिस्तान के अंदर, चीन के अंदर और खास करके आतंकवादी आंखों के अंदर जो बिपिन रावत के रेडार पर थे. વાત કરીએ તેમના સૌથી પહેલા ઓપરેશનની. વર્ષ હતું 2016. ઉરીમાં સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા પછી તત્કાલીન આર્મી ચીફ રાવતના નેતૃત્વમાં 29 સપ્ટેમ્બર 2016માં પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી, જેમાં મોટા પ્રમાણમાં આતંકીઓનો ખાત્મો બોલાવાયો અને આતંકી શિબિરને નુકસાન પહોંચાડ્યું. બિપિન રાવતે આ મિશનને ટ્રેન્ડ પેરા કમાન્ડોઝના માધ્યમથી અંજામ આપ્યો હતો. चाहे वो वेपन्स हो, चाहे वो एयरक्राफ्ट्स हो, चाहे वो शिप्स हो या कोई भी चीज़ें हो, चाहे वो शांतता प्रस्थापित करने वाली चीज़ हो नॉर्थ ईस्ट में या जम्मू कश्मीर में, कुछ भी हो, जनरल बिपिन रावत इन्होंने ये सारी चीज़ें सुनिश्चित की थी. और इनकी जब ये सीडीएस थे तब उस ड्यूरेशन में बहुत महत्वपूर्ण निर्णय भी उन्होंने लिए, बहुत रिस्पॉन्सिबल और बहुत बोल्ड डिसीजंस लेने वाले ये सीडीएस रह चुके हैं. बहुत शॉकिंग खबर है. સીડીએસ જનરલ બિપિન રાવતના નેતૃત્વમાં ભારતીય સેનાએ અનેક ઓપરેશનને અંજામ આપ્યો. જૂન 2015માં મણિપુરમાં આતંકી હુમલામાં 18 જવાન શહીદ થયા હતા. તે પછી 21 પેરા કમાન્ડોએ સરહદ પાર જઈ મ્યાનમારમાં આતંકી સંગઠનના અનેક આતંકીઓનો ખાત્મો કર્યો. ત્યારે 21 પેરા થર્ડ કોર્પ્સના કમાન્ડોએ ઓપરેશનને અંજામ આપ્યો હતો. બિપિન રાવતે 2016માં આર્મીના વાઇસ ચીફનું પદ સંભાળ્યું. 31 ડિસેમ્બર 2016માં આર્મીના ચીફ બન્યા. 30 ડિસેમ્બર 2019 સુધીમાં તે દેશના પહેલા સીડીએસ બની ગયા અને દેશની સુરક્ષા માટે અનેક મહત્વની કામગીરી કરી. જનરલ બિપિન રાવત શહીદ થતા ભારતે પોતાનો એક જાંબાઝ યોદ્ધા ગુમાવ્યો છે.